ફેડરલ કોર્ટ સમાન જ હતી, કેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947 પછી ફેડરલ કોર્ટની એબોલિશન થઈ ગયું અને એમનું સ્થાન જે ભારતનું નવું બંધારણ આપણે અમલમાં આવ્યું એ ભારતની સુપ્રીમ કોર્ટે લીધું અને આજની તારીખે પણ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 143 નીચે એડવાઇઝરી જ્યુરિડિક્શનની સત્તા છે, 131 નીચે અનુચ્છેદ નીચે એમને ઓરિજિનલ જ્યુરિડિક્શન પ્રાપ્ત છે, જ્યારે બે પણ રાજ્યો વચ્ચે અથવા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ડિસ્પ્યુટ હોય તો એનું નિરાકરણ કરે છે, અને અનુચ્છેદ 132, 33 અને 34 નીચે તેમને એપેલેટ જ્યુરિડિક્શન છે. 132 નીચે બંધારણીય બાબતમાં, 133 નીચે દીવાની બાબતમાં અને 134માં ફોજદારી બાબતમાં એપેલેટ જ્યુરિડિક્શન ઉપલબ્ધ છે. હવે 1942માં હવે આમની અંદર ઘણી બધી ખામીઓ રહેવાના કારણે અને બીજો વિશ્વયુદ્ધ 1939ના કારણે અંગ્રેજ હુકુમત નબળી પડી અને ભારતે સંપૂર્ણ સ્વતંત્રતાની જે માંગણી કરી, જેને અધીન 1942માં ક્રિપ મિશન લાગુ કરવામાં આવ્યું અને ભારતનું બંધારણ બનાવવાની એક કમિટીની સ્થાપના કરવા માટે નક્કી કરવામાં આવ્યું અને હિઝ મેજેસ્ટી ગવર્મેન્ટ મસ્ટ બિયર ધ રિસ્પોન્સિબિલિટી ફોર એન્ડ રિટેન ધ કંટ્રોલ ઓફ ધ ડિફેન્સ ઓફ ઇન્ડિયા. અને આના દ્વારા એક ધ ગવર્મેન્ટ કંટ્રોલ અને ડિફેન્સ એ બે જ વસ્તુ અંગ્રેજ હુકુમત નીચે રહે અને બાકી તમામ સત્તાઓ ભારતીયને સોંપવા માટે થઈને એક બંધારણ પ્રસ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આ પણ ભારતીય રાજકીય નેતાઓને મંજૂર ન હોવાથી 1946માં કેબિનેટ મિશનની સ્થાપના કરવામાં આવી. કેબિનેટ મિશનની સ્થાપના કરવા પાછળ એક મુખ્ય ઇંગ્લેન્ડની અંદર લેબર પાર્ટી સત્તામાં આવી અને જેમને ભારતીયો પ્રત્યે માનવીય રાહે અભિગમ અપનાવી અને કેબિનેટ મિશનની સ્થાપના કરી અને આના દ્વારા there should be a union of India, both British India and a state. A new constituent assembly was to be elected for framing of the constitution. એટલે આના દ્વારા એક બંધારણીય સભા ભારતનું બંધારણ ઘડવા માટે થઈ અને નિર્ધારિત કરવા માટેની હુકમ કરવામાં આવી અને the proposal was accepted on July 1946 and election to constituent assembly took place. એટલે કે જુલાઈ 1946માં ઇલેક્શન દ્વારા કોન્સ્ટન્ટ એસેમ્બલીની સ્થાપના થઈ. હવે 1947માં ભારતને આઝાદી મળી એન્ડ ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 વોઝ પાસ્ડ. નાવ આના દ્વારા બે રાષ્ટ્રોની સ્થાપના થઈ, એક ઇન્ડિયા અને એક પાકિસ્તાન, અને દરેક રાષ્ટ્રની અંદર એક ગવર્નર જનરલ હશે. બોથ ધ ગવર્મેન્ટ્સ હેવ ટુ ફ્રેમ ધેર લોઝ ફોર ધ રિસ્પેક્ટિવ ટેરિટરી. એટલે બંને રાજ્યોએ તેમની અલગ અલગ બંધારણ નક્કી કરવાનું રહેશે. ધ પોસ્ટ ઓફ ધ સેક્રેટરી ઓફ સ્ટેટ વોઝ ટુ બી ટેકન બાય અ સેક્રેટરી ઓફ કોમનવેલ્થ ઓફ નેશન. એટલે કે જે અત્યાર સુધી જ્યાં સુધી અંગ્રેજની હુકુમત હતી, ભારતની તમામ સત્તા સેક્રેટરી ઓફ સ્ટેટ પાસે હતી, જે સમાપ્ત થઈ અને સેક્રેટરી ઓફ કોમનવેલ્થમાં સ્થાપિત કરવામાં આવી. and the act proclaimed the British paramountcy over Indian state. અને આના દ્વારા ભારતની અંદર અંગ્રેજી હુકુમતનું સમાપનની ઘોષણા કરવામાં આવી. હવે 1947 થી 1950 the framing of the Indian Constitution. The Constituent Assembly came into being in the November 1946 with 296 members elected indirectly from Provisional Assembly. એટલે કે 1946માં 296 મેમ્બરની એક કોન્સ્ટન્ટ એસેમ્બલીની સ્થાપના કરવામાં આવી, જે ઇનડાયરેક્ટલી દરેક પ્રોવિન્સમાંથી ઇલેક્ટ થયા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ પરમેનન્ટ ચેરમેન. એ બંધારણીય સભાના ચેરપર્સન હતા. બંધારણીય સભા 1947 સુધી સર્વભૌમ બોડી નહોતી, કેમ કે તે અંગ્રેજી હુકુમત નીચે બનેલી એક સભા હતી. પરંતુ 1947માં ઇન્ડિપેન્ડન્સ એક્ટ મંજૂર થવાથી આ સભા સર્વભૌમત્વ
એટલે કે સોવરિન બોડી તરીકે કામ કરવાનું ચાલુ કર્યું અને 1946 11 ડિસેમ્બરે એસેમ્બલી પાસ ધ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન. 1946માં 11 ડિસેમ્બરે એક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું જે પાછળથી ભારતનું આમુખ બન્યું બંધારણનું. અને 29 ઓગસ્ટ 1947માં a draft committee of 7 members under the chairmanship of B.R. Ambedkar was set up. એટલે કે 1947માં એક ડ્રાફ્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું 7 સદસ્યોની, જેના અધ્યક્ષ ડૉક્ટર B.R. આંબેડકર હતા. ડ્રાફ્ટ કમિટી એ 1947માં પ્રથમ ડ્રાફ્ટ પબ્લિશ કર્યો, ભારતના બંધારણનો ડ્રાફ્ટ 1947માં, અને 8 મહિનાનો સમય દરેક વ્યક્તિઓને આપવામાં આવ્યો કે જે કોઈ સુધારા સંશોધન આ ડ્રાફ્ટની અંદર કરવાના હોય તો દરેક પબ્લિકે તેમને સૂચન કરવા. 7,635 સૂચનો કરવામાં આવ્યા, જેમાંથી 2,473 ઉપર બંધારણીય સભા દ્વારા ચર્ચા કરવામાં આવી અને કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીની 11 સેશનની અંદર ધ ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન consider for 140 days in all. The Constituent Assembly set for 2 years 11 months and 18 days. એટલે બંધારણીય સભા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સતત અથાગ પરિશ્રમ કરીને ભારતનું બંધારણને લાગુ કર્યું. નવું બંધારણ ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન વોઝ એડેપ્ટેડ બાય ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ઓન 26 નવેમ્બર 1949. એટલે કે 29 નવેમ્બર 1949ની અંદર ભારતનું નવું બંધારણને સ્વીકારવામાં આવ્યું અને ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે એના હસ્તાક્ષર કર્યા અને અનુચ્છેદ 5, 6, 7, 8, 9, 60, 324, 366, 372, 380, 388, 391, 92, 93 તાત્કાલિક અમલમાં આવ્યા. એટલે કે 26 નવેમ્બર 1949 અને બાકીનું બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. કેમ કે 1931ની અંદર 26 જાન્યુઆરીએ કોંગ્રેસે લાહોર સેશનમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ સ્વરાજ્યની માંગ કરેલી અને એ ઐતિહાસિક દિવસને મહત્વતાને જાળવી રાખવા માટે થઈ અને 26 જાન્યુઆરી 1949ના દિવસે ભારતનું અમલ બંધારણમાં મૂકવામાં આવ્યું અને આવી રીતે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારતના બંધારણની અંદર આપણે વિશ્વના ઘણા બધા બંધારણોમાંથી અલગ અલગ લાક્ષણિકતાઓ મેળવેલી છે, જેમાં કરીને બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, આઈડિયા ઓફ રૂલ ઓફ લો, ઇન્સ્ટિટ્યુશન ઓફ સ્પીકર એન્ડ હિઝ રોલ, લો મેકિંગ પ્રોસિજર. કેનેડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે ક્વસી ફેડરલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ, ફેડરલ સિસ્ટમ વિથ અ સ્ટ્રોંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ, આઈડિયા ઓફ રેસિડ્યુઅલ પાવર. યુનાઇટેડ સ્ટેટમાં કોન્સ્ટિટ્યુશનમાંથી ચાર્ટર ઓફ ફંડામેન્ટલ રાઇટ, પાવર ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ એન્ડ ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી. આઇરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિટી એટલે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, અને ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશનમાંથી પ્રિન્સિપલ ઓફ લિબર્ટી, ઇક્વલિટી એન્ડ ફ્રેટર્નિટી. આ રીતે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આ દરેક અલગ અલગ બંધારણોની અંદરથી એની સારી સારી લાક્ષણિકતાઓ ભારતના ઘડવાઈઓ લીધી અને ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1949માં અમલમાં આવ્યો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.